ચલથાણ ગામે નવનિર્મિત પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન અને અર્પણ વિધિ સમારોહ ધારાસભ્ય ઈશ્વર પરમારના વરદ હસ્તે યોજાયો। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ચલથાણ ગામ ખાતે 1892માં નિર્માણ પામેલી જિલ્લા પંચાયત સંચાલિત શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાને ફરીથી 1.90 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવી। આજરોજ ઉદ્ઘાટન અને અર્પણ વિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો। આ અર્પણ વિધિમાં બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો। સાથોસાથ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ શિક્ષણ જિલ્લા સમિતિના અધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સમારોહ દરમિયાન શાળાના નિર્માણ માટે દાતાશ્રીઓનું સન્માન સમારોહ પણ યોજાયો। આજના જમાનાને અનુરૂપ સીસીટીવી, ફાયર સેફટી, કોમ્પ્યુટર, એલઈડી તેમજ સાઉન્ડ સિસ્ટમ સહિતની સુવિધા રૂપિયા 6.26 લાખથી વધુના દાનદાતાઓના સહકારથી નિર્માણ કરવામાં આવ્યું છે। ચલથાણ પ્રાથમિક શાળાના આચાર્ય જયેશ પટેલે મંચ ઉપરથી ચલથાણ શાળાના વિદ્યાર્થી તેમજ આજુબાજુના ગામડાઓમાંથી ભણતર મેળવવા માટે આવતા બાળકોને વર્ષો બાદ નવી નિર્માણ પામેલી શાળા મળતા પંચાયતના સરપંચ તેમજ ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના તમામ સભ્યોનો આભાર માન્યો હતો। શિક્ષણ સમિતિ સંચાલિત ચલથાણ પ્રાથમિક શાળાનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકાર્પણ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષા બેન ભારતીબેન રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ, અમારા સંગઠનના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી મોહનભાઈ આહિર, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તથા તાલુકા પંચાયતના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ગામના સરપંચ શ્રી મહેન્દ્રભાઈ, ઉપસરપંચ શ્રી ભોળાભાઈ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ગણની ઉપસ્થિતિમાં આજે શિક્ષણ સમિતિ સંચાલિત આ પ્રાથમિક શાળા ચલથાણના નવા બાંધકામના લોકાર્પણ થયું અને આ લોકાર્પણમાં 18 જેટલા નવા ઓરડાઓ અને લગભગ 1 કરોડ અને 90 લાખથી વધુના ખર્ચે આ સુંદર મજાનું ચલથાણનું આ વિદ્યા મંદિર આજે વિદ્યાર્થીઓને અર્પણ કર્યું। અને આજના પ્રસંગે જે વધારાની સુવિધા માટે જે દાતાશ્રીઓ હતા, દાતાશ્રીઓમાં નિલેશભાઈ દેસાઈ, કમલેશભાઈ નાયક વગેરે લગભગ 24 થી 25 જેટલા દાતાઓનું સન્માન કર્યું અને તમામને જેઓએ આ દાન આપ્યું છે અને વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે એ તમામ દાતાશ્રીઓને અભિનંદન આપી એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચલથાણ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।